જેમ કહ્યું આખા જિંદગીની એમની મહેનત છે. આંટી કોઈ કે મંદાબેન આટલા બધા વર્ષથી મ્યુઝિકની સેવા કરી રહ્યા છે અને બધાને એમના સુરોથી ખુશ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. લાવણ્યા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મેં કીધું એમ લાવણ્યા દીકરી બધાને એના સરસ ઓલ ધ ટાઈમ અલગ ડાન્સથી બધાને ખુશ કરે છે, દિલ જીતી લે છે બધાનું. આ એક કલા છે અને એનું ડેડિકેશન છે. થેન્ક યુ સો મચ લાવણ્યા. અહીંયા મારી જરાક એક વાત કરવી છે, કદાચ મનસુખભાઈને નહીં ગમે, પણ કેટલાક છુપા રુસ્તમ હોય છે અને મનસુખભાઈ એમાંના એક છે. કાયમ બધાને પ્રોત્સાહિત કરે છે અને દીકરીને ₹500નું ઇનામ હમણાં જ એમણે આપ્યું હતું. જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. યાર મુકેશભાઈ હરેશભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હરેશભાઈ જોરદાર એક્ટર છે. એમને લાઈવ સિંગિંગ માઇકમાં સુરેખા અને જોકરનો આખું એમને મેકઅપ કરાવી આપ્યો હતો અને એટલું આબેહૂબ મેરા નામ જોકર જાને કહા એમણે પરફોર્મ કર્યું હતું કે પબ્લિક ખુશ થઈ. ક્યારેક ફરીથી આપણે એમને માણીશું. મુકેશભાઈ આ બાજુ જુઓ. દીપાબેન પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.